વાત હવે મહેસાણાના કસલપુર ગામના જળ સંકટની, જ્યાં જોટાણા તાલુકામાં આવેલા કસલપુરા ગામના લોકોને આ કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારવાનો વારો આવી ગયો છે। ગામમાં 20 વર્ષ પહેલા એક બોર બનાવવામાં આવ્યો હતો, જે આખા ગામની જીવાદોરી સમાન હતો, પરંતુ ગામનો આ એકમાત્ર બોર 4 મહિનાથી બંધ છે। ગ્રામજનોની હાલત તેને કારણે કફોડી બની ગઈ છે। ગામની અંદાજે 3000ની વસ્તી અને 740 જેટલા પશુધનને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ગ્રામ પંચાયત દ્વારા નવા બોર માટે દરખાસ્તો મોકલી દેવાય, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી। આખરે ગ્રામજનોએ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે આ તંત્ર લોકોની રજૂઆત સાંભળે છે અને ક્યારે નવો બોર મંજૂર કરે છે। મહેસાણાના કસલપુર ગામની મહિલાઓ સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર ઓફિસે પહોંચી છે અને પાણીની સમસ્યાને લઈને ઉગ્ર રજૂઆત કરી છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે આ મહિલાઓ અને પૂર્વ જે કોંગ્રેસના ધારાસભ્ય છે ભરતજી, એ પણ એમની સાથે છે અને નિષ્ફળ નળ સે જળ યોજનાના જે પોસ્ટરો છે એ લઈને પહોંચ્યા છે। શું સમસ્યાને શું રજૂઆત કરી? જોટાણા તાલુકાના કસલપુરા ગામે છેલ્લા 8 મહિનાથી હયાત બોર નિષ્ફળ જવાના કારણે આજે ગામના 2000થી વધારે લોકો અને 800થી વધારે પશુ પાણી વગર તરફડી રહ્યા છે। ઉનાળાની સિઝનમાં પાણી માટે વલખા મારી રહ્યા છે। સરકારને પાણી પુરવઠા વિભાગને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ બાબત ધ્યાનમાં લીધા વગર આ લોકોને પાણી આપવામાં નથી આવતું। નવો બોર પણ બનાવવા નથી આવતો। એના કારણે આજે કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને ખાસ કરીને અમારા બહેનો ગામના મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા છે। બોર ફેલ થઈ જવાને કારણે પાણીની ખરા ઉનાળે અગવડ પડી રહી છે। કેવી હાલાકી થાય છે? કેવી હાલાકી? નળ પણ જળ નહીં અત્યારે પાણીવાના બધા કાલો 2 તારીખ દાડે તો હમુદું નર્મદાનું નહીં આવતું પાણી। બધા કે નર્મદાનું પણ નર્મદાનું આવતું નહીં બાપડામાં પાણી। પશુ પંખી નો હું પહીએ બધાને, અને ઉનાળો હતો પશુપાલન ને 2 વખત તો પાણી જોવે, ગમે તો બધું પાણી પશુને પાણી જોવે આ સમસ્યા છે। શું માંગણી છે હવે? હા, અમારે કઈ નહીં, પાણી જોઈએ। ભેંસો ખેતી અમારે મેન વ્યવસાય છે। પશુ પર તો અમારું જીવન છે। કેવી રીતે એક ડોલ પાણી હોય તો ચલો ભેંસને ચાલે, માણસને તો ચાલી રહે, તો પીવા માટે ચાલે, પણ ભેંસોને અમે શું કહીએ? ગાયો રાખીએ, ભેંસો રાખીએ, અમારું જીવન જ ભેંસો ગાયો પર શું કરીએ? તો અમારે કોની માગણી જોઈએ, ગમે તે કરો, પણ અમને પાણી આપો ને નવો બનાવી આપો। આ છે કસલપુરા ગામની મહિલાઓ અને સ્થાનિકો સાથે પહોંચેલા પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી, કે જેઓ રજૂઆત કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે કે એ પણ કરીને પાણીની સમસ્યા દૂર કરો। છેલ્લા 8 મહિનાથી બોર ફેલ થયો છે અને પાણીની સમસ્યાથી ભર ઉનાળે લોકો હેરાન થઈ રહ્યા છે। તાત્કાલિક આનો ઉકેલ લાવવા માટે આ મહિલાઓ સૂત્રોચ્ચાર કરીને માંગ કરી રહ્યા છે।